અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી બાદ પણ 7 જગ્યાએ પાણી ભરાવાનું નક્કી। 7 જેટલા સ્થળોએ લાંબા ગાળાના કાર્ય ચાલતા હોવાથી નાગરિકોને હેરાનગતિ થઈ। અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે અને કોઈ પણ સમયે ચોમાસાનું આગમન થઈ શકે તેમ છે। બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી શહેરના 7 એવા સ્થળો જાહેર કરવામાં આવ્યા છે કે જ્યાં આગળ કામગીરી ચાલતી હોવાના કારણે 1.5 થી 2 કલાક અથવા તેનાથી વધુ પાણી ભરાઈ રહે તે પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે તેમ છે। એબીપી અસ્મિતા હાલ તે પૈકીના એક સ્થળ મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે છે અને દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। આ મકરબા પોલીસ હેડક્વાર્ટર 4 રસ્તા છે અને મકરબાથી લઈ અને વેજલપુર સુધીનો જે આખો રસ્તો આવેલો છે તેની સાથે સોનલ સિનેમાનો રસ્તો આવેલો છે તે સામાન્ય વરસાદમાં ઢીચણ સુધીના પાણી ભરાઈ જતા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। કોર્પોરેશન તરફથી જે 7 સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે અને મુખ્યત્વે મકરબા પાસેનું આવેલું આ જે પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં આગળ કારણ આપવામાં આવ્યું છે કે પોલીસ હેડક્વાર્ટરથી સાબરમતી નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટે આરસીસી ડક બનાવવાની કામગીરી ચાલુ છે અને તેના કારણે થઈને લગભગ આ વિસ્તારમાં વરસાદી પાણી 120 મિનિટ સુધી ભરાઈ શકે એટલે કે 2 કલાક સુધી તેનો નિકાલ ન થઈ શકે તે પ્રકારની શક્યતાઓ છે। તેની પૂર્ણ થવાની સમય મર્યાદા છે 12 મે 2027।